નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આજરોજ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બિલખા રોડ પર આવેલ અમૃત ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર એક પેડ માં કે નામ અંતર્ગત અમૃત ઇન્સ્ટિટ્યૂટ બિલખા રોડ ખાતે 1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ટુમ્મર, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માણાવદર ધારાસભ્ય જૂનાગઢ દૂધ સંઘના દિનેશભાઈ ખટારિયા, પ્રવીણભાઈ ભાલારા, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, સ્ટાફગણ, શિક્ષકો અને ટ્રસ્ટીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી તેવું એક અખબારી યાદીમાં અમૃત ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાના પ્રેસિડેન્ટ રાજેશભાઈએ જણાવેલ હતું. ત્યારબાદ ધારાસભ્ય